એચઆરએમાં વધારો જાહેર. આવકવેરાના નવા નિયમો જાહેર થતાં એચઆરએમાં વધારો ભાડુઆત માલિકના સંબંધની માહિતી ફરજિયાત કરવામાં આવી. અમદાવાદ સહિતના 8 શહેરોના પગારદારોને એચઆરએમાં 50%ની છૂટ. પાન સંબંધિત મર્યાદાઓમાં પણ મોટો વધારો જાહેર થયો. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ CBDT એ શુક્રવારના રોજ આવકવેરા ધારા 2025 માટેના નવા નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. 1 એપ્રિલ 2026થી અમલી બની રહેલા આ નિયમોનો હેતુ ટેક્સ કાયદાને વધુ સરળ બનાવવાનો છે. નવા નિયમોમાં પગારદાર વર્ગને હાઉસ રેન્ટ એલાઉન્સ HRAમાં કર કપાતના વધુ લાભ મળશે, પરંતુ હવે ભાડુઆત અને મકાન માલિકના સંબંધની માહિતી આપવી ફરજિયાત રહેશે. આવકવેરા નિયમોમાં બેંકોમાં રોકડ જમા ઉપાડ, મોટર વ્હીકલ મિલકતની ખરીદી અને હોટલ બિલની ચૂકવણી માટે પાન નંબર આપવાની મર્યાદામાં મોટો વધારો કરાયો છે. હવે એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિના એક કે વધુ ખાતામાં ₹10 લાખ કે તેથી વધુના કેશ ડિપોઝિટ અથવા વિથડ્રોલ માટે પાન ફરજિયાત રહેશે. હાલમાં બેંકમાં એક દિવસમાં ₹50,000થી વધુ રોકડ જમા કરાવવા માટે પાન જરૂરી છે. મોટર વ્હીકલ મોટરસાયકલ સહિત ખરીદવાના કિસ્સામાં જો કિંમત ₹5 લાખથી વધુ હોય તો ખરીદદારે પોતાનો પાન નંબર જણાવવો પડશે. વર્તમાન આવકવેરા નિયમો 1962 મુજબ ટુ વ્હીલર ખરીદવા માટે પાન નંબર આપવાની જોગવાઈ નથી, જ્યારે મોટર વ્હીકલ માટે કિંમત ગમે તે હોય તે ફરજિયાત હતું. મિલકતના લેવડ દેવડમાં પાનની આ મર્યાદા ₹20 લાખ નક્કી કરાઈ છે. હોટેલ રેસ્ટોરન્ટના બિલ, કન્વેન્શન સેન્ટરો અથવા તો બેન્ક્વેટ હોલને ચૂકવણી અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિ માટે ચૂકવણી ₹1 લાખથી વધુ હોય તો પાન ફરજિયાત રહેશે. હાલના IT નિયમોમાં હોટેલ રેસ્ટોરન્ટ બિલના કિસ્સામાં પાન કાર્ડ આપવા માટે ₹50,000ની મર્યાદા છે. સંસદે 12 ઓગસ્ટ 2025ના રોજ 6 દાયકા જૂના આવકવેરા કાયદાને બદલવા માટે એક નવું આવકવેરા બિલ પસાર કર્યું હતું. નવા બિલમાં કોઈ નવો ટેક્સ નથી અને તે ફક્ત ભાષાને સરળ બનાવે છે. આ કાયદામાં બિનજરૂરી જોગવાઈઓ દૂર કરાઈ છે. 1961ના આવકવેરા કાયદામાં કલમોની સંખ્યા 819 હતી, જેને હવે ઘટાડી 536 કરાઈ છે. ચેપ્ટર્સની સંખ્યા પણ 47થી ઘટાડી 23 કરાઈ છે. નવા ધારામાં કેપિટલ ગેઇન, મૂડી લાભ, સ્ટોક એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન અને બિનનિવાસી કરવેરા અંગે કડક નિયમો છે. નવા નિયમોમાં પગારદાર કરદાતાઓ માટે ઘરભાડા ભથ્થા HRAમાં ટેક્સ મુક્તિના સૂચિત માળખાને જાળવી રખાયું છે. જોકે તેમાં 50% મુક્તિ માટે પાત્ર શહેરોની સંખ્યા બમણી કરાઈ છે. નવા નિયમો હેઠળ 8 શહેરો મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુના પગારદાર વર્ગને 50%ની ઊંચી મુક્તિ મર્યાદાનો લાભ મળશે. બીજા તમામ સ્થળોના કર્મચારીઓને 40% મુક્તિ મર્યાદા લાગુ પડશે. ધન્યવાદ.